દાહોદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ। રાજ્યમાં આગામી તારીખ 7મી જાન્યુઆરી 2024ના રોજ સવારે 10 થી બપોરના 1 તથા સાંજે 3 થી 6 કલાકે ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, મુલ્કી સેવા વર્ગ 1 અથવા 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2ની પ્રિલિમરી પરીક્ષા યોજાશે। દાહોદ જિલ્લામાં પરીક્ષાનું સુચારુ આયોજનને લઈને જિલ્લા કલેક્ટર ડૉક્ટર હર્ષિત ગોસાવીના અધ્યક્ષસ્થાને દાહોદ કલેક્ટર કચેરી સભાખંડ ખાતે સંબંધિત અધિકારીગણ સાથે પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા પ્રિલિમરી પરીક્ષાના મુદ્દાઓ અંગે પરીક્ષા સમિતિ સાથે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં જિલ્લાના કુલ પરીક્ષા કેન્દ્રો અને બિલ્ડિંગ, બેઠક વ્યવસ્થા, પોલીસ વિભાગ દ્વારા સ્ટાફની નિમણૂક કરવા માટે, જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પરીક્ષાની કામગીરી માટે સ્ટાફની નિમણૂક કરવા બાબત, તે સાથે જ ઝોનલ કચેરીઓ વીજ પુરવઠો ચાલુ રાખવા બાબત, બસ સુવિધા યોગ્ય રીતે રાખવા બાબત, આરોગ્ય અધિકારી દ્વારા થતી કામગીરી, પરીક્ષા માટેની બોડી પ્રસિદ્ધિ કરવાની તેમજ પરીક્ષા કેન્દ્ર પર સલામતી વ્યવસ્થા જળવાઈ રહે અને સુચારુ રૂપે આ પરીક્ષા યોજાય તે માટેની તમામ પ્રકારની જરૂરી સલાહ સૂચનો આપ્યા હતા। બેઠકમાં નિવાસી અધિકારી કલેક્ટર A.B. પાંડોર, પ્રાંત અધિકારી નીલાંજશા રાજપૂત, ઝાલોદ પ્રાંત અધિકારી ગોહિલ, લીમખેડા પ્રાંત અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી સુરેન્દ્રભાઈ L. દામા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત સંબંધિત અધિકારીઓ તેમજ સમિતિના સદસ્યોની ઉપસ્થિતિ રહી પરીક્ષા સુચારુ રીતે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો।